શું તમારું નામ? મારું નામ નિર્મળાબેન. કયો વોર્ડ છે? 5 નંબર. નગરપાલિકાની ચૂંટણી આવે છે, તમે કેવા ઉમેદવારને મત આપશો? અમને જે કામ બધું કરી દે એને આપીને અમે આગળ લાવી દઈએ, પણ અહીંયા કોઈ ધ્યાન નથી દેતું. મત લેવો હોય ત્યારે આવે છે, અમને ઊભા રાખો, અમને આપો મત આપો. મત આપી તો કાંઈ કામ કરતા નથી. અમારી ગટર હજી અડધી જ છે. પાણીના અમે 500 રૂપિયાનો ટાંકો મંગાવી અને મહિનોય નથી હાલતો. અને અમારા બાલવાટિકા માટે બાળકો માટે કરવાની છે આંગણવાડી, પણ તોય કોઈ ધ્યાન દેતું નથી. બધું કામ અડધું અડધું કરે છે, કોઈ જવાબ દેતું નથી. ત્યાં જઈને અમે થાકી ગયા, પણ કોઈ જવાબ દેતું નથી. રોડ રસ્તા તો બિલકુલ છે જ નહીં. અને ગટર લાઈને અડધી જ છે, પૂરી કરતા જ નથી. પાણી અડધું જ રાખ્યું છે, પાણીની લાઈને અડધી જ કરી છે. એક લાઈનમાં છે ને બીજી લાઈનમાં નથી. આવી રીતે કરે છે, કોઈ ધ્યાન આપતું નથી. હવે તમે જે મત દેશો એ કેવા ઉમેદવારને મત દેશો કે જે તમારા વિસ્તારનું કામ કરે એવા ને કે શું કહેશો? કામ કરે એવા તો અમે કામ કરે એવા ને જ દેવાય ને, બીજાને શું કામ દેવો પડે મત? પેલા પાણી આપો, પછી રોડ આપો, પછી સ્ટ્રીટ લાઇટ આપો, પછી અમારે બધી સુવિધા કરો, પછી અમે મત આપીએ ને. ત્યાં સુધી કેમ આપીએ? પાણીની લાઈન નાખી હમણાં 3-4 મહિના થયા, એમાં અડધી નાખીને અડધી બાકી છે. હજુ પાણી આપવામાં આવતું નથી, કાંઈ ધ્યાન જ નથી દેતા કોઈ. મત લેવા આવે છે. શું નામ? મારું નામ હરેશભાઈ ચૌહાણ. કયો વોર્ડ છે? આ વોર્ડ નંબર 5 286-25 વાળી એરિયો છે. નગરપાલિકાની ચૂંટણી આવે છે, તમે કેવા ઉમેદવારને મત આપશો? આ વિસ્તારની અંદર કેવાના કામ બાકી છે અને કેવા કામ થવા જોઈએ? આ એરિયામાં તો ખાલી માણસો મત લેવા પૂરતા જ આવે છે, બાકી અહીંયા કને કોઈ માણસો આવતા જ નથી. કોઈ પણ ઉમેદવાર અત્યાર સુધી ચૂંટાઈને લાવ્યા છે એ કોઈ અહીંયા 5 વર્ષમાં અહીંયા આંટો મારવા નથી આવી કે અહીંયા શું પરિસ્થિતિ છે આવડાની. અહીંયા રોડ નથી, રસ્તા નથી, પાણીની સુવિધા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, સ્કૂલોની કોઈ સુવિધા નથી, આંગણવાડીની સુવિધા નથી. આ બધી વાતે અહીં વંચિત માણસને આ બધા પછાત માણસો રહે છે કે મજૂરી કરીને એનું ગુજરાન હકાવે અને પાણીના ટાંકા વેચાતા લઈને બિચારા નાખે છે. એટલે અહીંયા તો અમારો ઉમેદવાર એવો જોઈએ કે અમારે બોલાવીને તરત આવે અને કામ કરે એવું, બાકી અમારે કોઈને મત દેવાનો થતો નથી હજુ ખેરે. અમે ચૂંટણીનો બહિષ્કાર જ કરવાના છીએ 25 વારિયા 286માંથી. તોફીક અબ્દુલભાઈ ગાંજા, વોર્ડ નંબર 5. ઉમેદવાર આપણે ઉમેદવારથી કોઈ લેના દેના નથી, આપણે કામથી લેના દેના. ઉમેદવાર કોઈ પણ હોય, આપણે મત દેવાનો, કામથી મત દેવાનો. મત માંગવા આવે ત્યારે કામ કરી દઈશું, આમ કરી દઈશું, પણ કોઈ બી ડોકાતું નથી. આ વિસ્તારની અંદર કેવા પ્રકારના કામ બાકી છે? ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ કામ બધું. અત્યાર સુધીમાં આ વિસ્તારની અંદર રોડ બનો જ નહીં, આટલા વર્ષથી એરિયા બન્યો છે, 20 વર્ષ એરિયા થયો. આની પહેલાંના એરિયા છે એમાં રોડ રસ્તા બધું બની ગયું છે. નગરપાલિકા કે કોર્પોરેટર કોઈ ધ્યાન દેતું નથી. પાણીની કેવી સમસ્યા? પાણી 10 થી 15 દિવસ આવે. કેટલા દિવસે આવવું જોઈએ? એક દી આવી જાય, કોઈના ઘરે હોજ નથી. કોઈ આખા મહમ્મદનગરની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર આટો મારી જાય, કોઈ હોજ કાઢી દે તો આપણે એને ઇનામ આપવું છે. નવા ઉમેદવાર પાસે તમારી આશા અપેક્ષા શું છે? આજે અપેક્ષા એ પહેલા ભાઈ કામ કરો, બીજી મત લઈ જાઓ, નકર બહિષ્કાર કરવામાં આવશે. કોઈ પણ ઉમેદવાર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી.